હર હર મહાદેવ મિત્રો. તો સમય આવી ગયો છે હવે આપણી લાઈફને આપણે ઇઝી એફર્ટલેસલી મેજિકલ બનાવવાનો. તો જાદુની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરતાં પહેલાં થોડી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડશે એ હું તમને ફટાફટ કહી દઉં છું. તો સૌથી પહેલાં આપણે બધાની ટેવ શું હોય છે કે આપણે છે ને કમ્પ્લેનિંગ મોડમાં વધારે હોય છે. હવે કમ્પ્લેનિંગ મોડ એટલે શું? યાર મારી સાથે આ વસ્તુ નથી થતી, મારા મમ્મી પપ્પા મને સપોર્ટ નથી કરતા, મારો પાર્ટનર બરાબર નથી, મારા છોકરાઓ વ્યવસ્થિત નથી, મારા જોબમાં મારો બોસ સારો નથી, મારા કલીગ સારા નથી, ટ્રાફિક જોને કેટલો બધો છે યાર, સરખું નિંદર નથી થતી, મારી પાસે ભરપૂર પૈસા નથી કે હું બધું લઈ શકું. એ ઘણા બધા કમ્પ્લેનિંગમાં હોય છે. સારું જમવાનું નથી મળતું, સારું ઘર નથી, સારા કપડાં નથી, સારી પરફેક્ટ લાઈફસ્ટાઈલ નથી. આવા ઘણા બધા આપણી પાસે એક્સક્યુઝ હોય છે. તો મિત્રો આ અત્યારે આજથી જ તે સ્ટોપ કરવાનું છે. યસ, ફૂલ સ્ટોપ લગાવવાનું છે. એની બદલે આપણે આપણી કમીની બદલે આપણી પાસે જે વસ્તુ છે એના ઉપર આપણું ફોકસ છે કરવાનું છે. હા, જેની પાસે છે એને વધારે મળશે અને જેની પાસે નથી એની પાસેથી લઈ લેવામાં આવશે. હા મિત્રો, હજી એકવાર, જેની પાસે છે એને વધુ મળશે અને જેની પાસે નથી એની પાસેથી લઈ લેવામાં આવશે. આ એક લાઈન શું કહેવા માગે છે કે તમારી પાસે જો તમારી પાસે કૃતજ્ઞતા છે, જો તમારી પાસે થેન્કફુલ કરવાની ફિલિંગ છે, ગ્રેટફુલ કરવાની ફિલિંગ છે, ધન્યવાદ આપો છો, તો તમારી પાસે વસ્તુ વધુ અટ્રેક્ટ થશે. પણ જો તમે કમ્પ્લેનિંગ મોડમાં રહ્યો છો, મારી પાસે આ નથી, આમ છે, તેમ છે, તે હશે એ પણ જતું રહેશે. ઓકે, એક્સેપ્ટ કરી લીધું આ બધું નથી, કાંઈ વાંધો નહીં. એટલે તો આપણે આ 28 દિવસ સ્ટાર્ટ કરી છે કે આપણી પાસે જે નથી એ બધું આવી જાય. પણ એ પહેલાં આપણે શું કરવાનું છે? આપણે સવારથી ઉઠીએ ત્યારથી આપણે એ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. તો અત્યારે આપણે એ કરવાનું છે કે જે આપણી પાસે છે એના માટે ગ્રેટફુલ થવાનું છે. હવે ધારો કે એક્ઝામ્પલ આપું કે તમારી પાસે નોકરી તો છે, બધા જેવી પણ છે, તમને પૈસા તો મળે છે ને, એમાં તમારું ઘર ચાલે છે. તમારી પાસે પરિવાર તો જે છે તમને ક્યાંક ને ક્યાંક તો સપોર્ટ કરતો હશે ને, ત્યારે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તમારી પાસે કોઈ એવા ફ્રેન્ડ્સ તો છે જે તમને હેલ્પફુલ થાય છે, બરાબર. તમારી પાસે બધી વસ્તુ છે, કાંઈ નહીં તો મોબાઈલ તો છે જેની જોડે તમે મેસેજ, ચેટિંગ, મતલબ કોલ, વિડીયો કોલ બધું તમારા કલીગ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, પાર્ટનર હોય, બધા જોડે કરી શકો છો. મૂવી જોઈ શકો છો, સોંગ સાંભળી શકો છો. એક જ જગ્યાએ રહીને કેટલા દૂર હોય છતાં પણ બધા જોડે કોન્ટેક્ટમાં રહી શકો છો, કનેક્ટ થઈ શકો છો, રાઈટ. તો હવે આપણે બસ એટલું જ કરવાનું છે કે આપણી પાસે જે કંઈ પણ છે એના માટે ગ્રેટફુલ ફીલ કરવાનું છે, ધન્યવાદ દેવાનું છે. આ પહેલો પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે, જેવું દઈએ તેવું મળે. જે આપણે બોઈએ તેવું આપણે લણીએ, રાઈટ. મતલબ એક હાથ દે દૂસરે હાથ લે. મતલબ તમે જેવું દેશો ને એવું તમને મળશે, તમે જેવું વાવશો એવું તમે લણશો. એટલે અહીંયા વાત થાય છે થેન્ક યુ. એક જ શબ્દ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે, ગ્રેટફુલ, થેન્ક યુ, ધન્યવાદ, આભાર વ્યક્ત કરવાનો. જેટલું તમે આભાર વ્યક્ત કરશો એટલી જ એ જ વસ્તુ તમારી પાસે વધુ આવશે. અત્યારે તમારી પાસે કાંઈ નથી છતાં પણ તમે શ્વાસ લો છો, તમારી પાસે પરફેક્ટ બોડી છે, તમારી પાસે મોબાઈલ છે, તમારી પાસે લાઇટ છે, પંખા છે, ટેબલ છે, ખુરશી છે, બેડ છે, જમવાનું છે, મળે છે તમને, તમારી પાસે નોકરી છે, પૈસા છે, જેટલા બી છે, ભલે છે તો ખરીને, ફેમિલી છે, તમે ખુદ છો, એટલે સરસ મજાના છો ને. કેટલી બધી વસ્તુ થઈ ગઈ તમે માનો ગ્રેટફુલ થવા માટે. તો એ બધી વસ્તુનું લિસ્ટ બનાવો અને એમાં ટિક કરો અને ટ્રાય કરીને જાણી જોઈને એક જ વસ્તુ ફીલ કરો, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, ધન્યવાદ, 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 આભાર, આભાર, આભાર. ટ્રાય કરીને ફીલ કરો, જાણી જોઈને ફીલ કરો. નથી ફિલિંગ આવતી, ગાંડા જેવું લાગે છે, પાગલપન લાગે છે, છતાં પણ કરો. એકલા જાઓ, રૂમ બંધ કરો, અરીસા સામે ઊભા રહ્યો, ખુદને જુઓ અને તમારા હાથ માટે, આંખ માટે, કાન માટે, બોડી માટે, સ્માઇલ માટે, દાંત માટે, મગજ માટે, નોલેજ માટે, યાદશક્તિ માટે, બધા માટે ગ્રેટફુલ ફીલ કરો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, મારી પાસે આ છે. થેન્ક યુ, હું બેસ્ટ છું. થેન્ક યુ, હું બ્યુટિફુલ છું. થેન્ક યુ, મને આટલું સરસ બોડી આપવા માટે. થેન્ક યુ, મને આ રીસો આપવા માટે જેની સામે હું બોલી શકું છું.
થેન્ક યુ મને આ મોબાઈલ આપવા માટે, જેના લીધે હું તમારી સાથે કનેક્ટ થઈ શકું છું. આવી રીતના દરરોજ ભલે ફક્ત 3 જ વસ્તુથી તમે શરૂઆત કરો. કોઈ પણ 3 વસ્તુ લ્યો. સૌથી પહેલાં ઉઠો ત્યારથી 3 જ વસ્તુ યાદ કરો અને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એ 3 વસ્તુને વિચારીને થેન્ક યુ કરો અને પછી બેડ ઉપરથી ઊભા થાઓ. રાઈટ? જેટલું તમે થેન્ક યુ ફીલ કરવાની કોશિશ કરશો, તમારી લાઈફમાં એ વધુ ને વધુ તમે થેન્ક યુ કહેશો એ બાબતો અટ્રેક્ટ કરશે. હું તમને મારું એક્ઝામ્પલ આપું કે કેટલા ટાઈમથી મને એક ચોકલેટ બહુ ભાવતી હતી. હવે મારા સ્ટુડન્ટ્સે મને આપી હતી. હવે મેં તો ક્યારેય એવી જોઈ નહોતી, બહુ કેન્ડી જેવી મસ્તની હતી. એટલે મેં કીધું કે યાર હવે મારે આ જોઈ છે પણ ક્યાં મળતી હશે. અને પછી હું ભૂલી ગઈ. મને કેટલા ટાઈમથી ખાવાની ઈચ્છા હતી અને અચાનક હું જોઉં છું કે મારા ભાઈનો બર્થડે હતો, તો હું એના માટે વસ્તુ લેવા ગઈ. તો ત્યાં જોઉં તો એક કેન્ડીનું પેકેટ છે. મેં કીધું ઓ વાવ, આને તો હું મહિના દિવસ પહેલાં ગોતતી હતી અને અચાનક જ એ મારી સામે આવી. તો વાવ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મેં કંઈક ઓનલાઈન ઓર્ડર કર્યો હતો, તો જે ડિલિવરી છે એ 4 દી પછીની બતાવતી હતી, પણ 4 દી પહેલાં ઓર્ડર આવી ગયો. વાવ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મને મતલબ મારી પાસે જે નેલ પોલિશનો કલર નહોતો, એ નેલ પોલિશનો કલર મને મળી ગયો. તો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બહુ નાની નાની વસ્તુ હોય છતાં પણ થેન્કફુલ થાઓ, થેન્ક યુ ફીલ કરો. અને હકીકતમાં એવું બનશે કે તમે 3 વસ્તુ માટે થેન્ક યુ કહેશો ને તમને બીજી 6 વસ્તુ મળશે. તમે 6 વસ્તુ માટે થેન્ક યુ કહેશો તો બીજી 12 વસ્તુ મળશે. તમે ફક્ત ને ફક્ત આ વસ્તુ 5 દિવસ કરી જુઓ ને પછી જુઓ 6થે દિવસે તમે ખુદ કહેશો કે મારી થેન્ક યુ જે વસ્તુ માટે હું ગ્રેટફુલ ફીલ કરું છું, ખરેખર થેન્ક યુ અનુભવું છું, એ વસ્તુ મારી લાઈફમાં ડબલ એવી થઈ છે. તમારો એકય દિવસ એવું નહીં જાય કે તમે થેન્ક યુ કીધા વગર નહીં રહી જ નહીં શકો. ટ્રાફિક હશે તેમાં તમને જગ્યા મળી જશે. હું મારા જ અનુભવ કરું છું. મંદિરમાં ગરદી હોય, સોમવાર હોય, એકાદશી હોય, તો ત્યારે એમ વિચાર આવે કે યાર આજે કેમ વારો આવશે, પણ વિશ્વાસ હોય કે ના થઈ જશે ચાલો. અને ખરેખર એવું થાય છે કે હું જાઉં ત્યારે જગ્યા ખાલી થઈ ગઈ હોય અથવા ખાલી થઈ જાય છે. ટ્રાફિક હોય, મારે ક્યાંક વહેલું પહોંચવાનું હોય તો એ ટાઈમે ટ્રાફિકમાંથી જગ્યા થઈ જાય છે. રેડ લાઇટ ગ્રીન લાઇટ થઈ જાય છે. આ બધી વસ્તુ શું કામે થાય છે? કેમ કે હું ગ્રેટફુલ ફીલ કરું છું, હું ધન્યવાદ કરું છું. હું મારી પાસે જે કંઈ પણ છે એનાથી હું બહુ સંતુષ્ટ છું. હું બહુ ધન્યવાદ ફીલ કરું છું, હું બહુ થેન્ક યુ કહું છું. અને બદલામાં એવું થાય છે કે મારો એ જ દિવસ વધારે બ્યુટિફુલ મેજિકલ બને છે અને એના પછીના દિવસો તો બને જ છે. તો મિત્રો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરો, કેમ કે આપણી બુકની પ્રેક્ટિસ કરવા પહેલાં આપણું માઇન્ડસેટ સુધારવો જરૂરી છે. જો આપણે કમ્પ્લેનિંગ મોડમાં હશું તો આપણી સાથે એવું જ બનશે કે વધુ ને વધુ આપણે કમ્પ્લેન કરશું. પણ જો આપણે ગ્રેટફુલ ફીલ કરતા હશું, આપણી હાઈ એનર્જીમાં હશું, તો 2026ને તમારી લાઈફમાં અનલિમિટેડ હેપીનેસ, અનલિમિટેડ લવ, અનલિમિટેડ તમારી સક્સેસથી ભરતા કોઈ નહીં રોકી શકે. હા, પછી તમારી નોકરી હોય, તમારી લાઈફ પાર્ટનર હોય, તમારી ફેમિલી હોય, તમારું ડ્રીમ હાઉસ હોય, તમારી પરફેક્ટ હેલ્થ હોય, તમારી સ્ટડી હોય, તમારું ગવર્મેન્ટ જોબ હોય, ગમે તે હશે બધું તમને મળશે. કોઈ પણ ક્ષેત્ર હશે બધામાં તમે તમારો 100% કરશો. ઓછી મહેનતે વધુ રિઝલ્ટ. યસ, તો મિત્રો તૈયાર થઈ જાઓ. તૈયાર છો ને તમે? તો ચલો હવે નવા વિડીયો આવી રહ્યા છે. સો ઓલ ધ બેસ્ટ એન્ડ અગેન એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ, કેમ કે તમારી પાસે બહુ બધી હેપીનેસ આવવાની છે, બહુ બધી સક્સેસ મળવાની છે, બહુ બધો લવ મળવાનો છે. એના માટે થેન્ક યુ સો મચ.